તો ફરી બજાર વાગ્યું મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર બનાસકાંઠા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને છે। કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોર સવાલોના ઘેરામાં। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાનો આરોપ, એવું તો શું થયું કે ગેનીબેને ચાર વખત એફિડેવિટ કરવી પડી। એફિડેવિટમાં 40 વીઘા જમીન બતાવી છે। પૂર્વ ધારાસભ્ય આરોપ કર્યા છે। પ્રચારમાં ગેનીબેન બોલે છે કે 3 જ વીઘા જમીન છે। રેખાબેન ખાણેચાનું કહેવું છે ગેનીબેનના પ્રચારના શબ્દો સામે રેખાબેને સવાલો ઉઠાવ્યા છે। બનાસકાંઠાની અંદર મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે, તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે। સહયોગી સચિન શેખલિયા અમારી સાથે જોડાયા છે। સચિન, બનાસકાંઠા બેઠક ઉપર જબરજસ્ત માહોલ। ગેનીબેન ક્યાંક પોતાની પાસે પૈસા ન હોય એવી વાત કરીને ફંડ પણ લઈ રહ્યા છે। તેમને ફોર્મ ભરવાના પૈસા પણ લોકોએ ફાળો કરીને આપ્યા છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ કે 40 વીઘા જમીન અને 4 એફિડેવિટ ગેનીબેન ઠાકોરે બદલાવ્યા, હકીકત શું? કિશન, ચોક્કસ વાત કરવા તો બનાસકાંઠામાં મહિલા વર્સિસ મહિલા છે જેની જંગ જામ્યો છે। એક બાજુ ગેનીબેન ઠાકોર છે તે ગરીબ હોવાના નાતે લોકો પાસેથી લોકો તેમને પૈસા પણ આપી રહ્યા છે। તે વચ્ચે જે પાલનપુરના જે ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા રેખાબેન ખાણેચા, તેમને ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેવું કહી રહ્યા છે કે ગેનીબેનને મારે પૂછવું છે કે તેમને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવું પડે? તેમને એવી શું માટે કઈ વસ્તુ છુપાવી હતી? જોકે ગઈ વખતે તેઓ જયારે ગેનીબેન ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની પાસે જે પ્રોપર્ટી હતી ત્યારે તેમને તે વખતે એફિડેવિટમાં નીલ બતાવી હતી। જોકે હાલમાં તેમને એફિડેવિટ કરી છે તેમાં 40 જેટલી વીઘા જમીન છે તે બતાવી છે। એક બાજુ ગેનીબેન જયારે પ્રચાર કરતા હોય છે ત્યારે તેઓ એવું કહી રહ્યા છે કે મારી પાસે 3 વીઘા જમીન છે, તો આ 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? તેવું પાલનપુરના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હતા તે એવું એફિડેવિટમાં છે તેવું બોલી રહ્યા છે। કિશન, મહત્વનું છે કે બાબરમાં હમણાં ગેનીબેનના 3 બંગલા છે, 2 ગાડીઓ છે, તેમજ સોનાના તો કિલોમાં જે ભાવ બતાવ્યા છે। આ તમામ વસ્તુ ગેનીબેન પાસે ક્યાંથી આવી તેને લઈ આ રેખાબેન છે તેવા આક્ષેપ કર્યા છે। એમની કોઈ કારખાના નથી, કોઈ ફેક્ટરી નથી, તેમ છતાં કોઈ મોટો બિઝનેસ નથી ગેનીબેન પાસે, તો આટલી બધી પ્રોપર્ટી કઈ રીતે વસાવી એ પણ એક મોટો સવાલ છે। હાલ 40 વીઘા જમીન છે તો દિયોદર, કોતરવાડાના, પછી સાંતલપુર, પાટણ લાગે છે આ મુદ્દાને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે? ગેનીબેનના મુદ્દાને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે? ચોક્કસ વાત કરવામાં આવી તો જે રેખાબેન ખાણેચા જે પૂર્વ ધારાસભ્ય છે તેવું સ્પષ્ટ કર્યા છે કે એક બાજુ જયારે ગેનીબેન ઠાકોર છે તે જયારે પ્રચારમાં જતા હોય છે ત્યારે સ્પષ્ટ કહેતા હોય છે કે મારી પાસે માત્ર 3 વીઘા જમીન જ છે, તો એફિડેવિટ શા માટે એમને ખોટું રજૂ કરવું પડે? શા માટે 4 વખત બાદ એફિડેવિટ ગેનીબેન સિમ્પથી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એમની પાસે મિલકત નથી, એમની પાસે પૈસા નથી, અને એટલા માટે લોકો એમને આર્થિક અને મત બે રીતે મદદ કરે। ગેનીબેન એક તરફ સિમ્પથી ગેઇન કરવાનો પ્રયત્ન કરે, બીજી તરફ 40 વીઘા જમીનનો એફિડેવિટની અંદર, તો લાગે છે કે આખો મુદ્દો ક્યાંક ગેનીબેન પણ ચૂંટણીલક્ષી લઈ જઈ રહ્યા છે। બિલકુલ કિશન, ચોક્કસ આપણે જે કરી રહ્યા છો તે તદ્દન વાત સહી છે, કેમ કે ગેનીબેનની બાજુ કહે છે કે મારી પાસે જમીન નથી, કોઈ નથી, એ રીતે લોકોને ભરમાઈ રહ્યા છે। બીજી બાજુ જે રીતે આ રેખાબેન આક્ષેપ કરે છે જોવા જઈએ તો તદ્દન સાચા છે, કેમ કે એક બાજુ જઈ રહ્યા છે ત્યારે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી, તમને એમને મત આપો, મારું મોમેરું ભરો। બીજી બાજુ આટલી બધી જમીન જે એફિડેવિટ બતાવી છે જેને અનેક સવાલો છે અત્યારે। કિશન જી આભાર સચિન શેખલિયા। તો લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં રાજનીતિ ગરમ છે। એક તરફ ગેની ઠાકોર એ લોકોની વચ્ચે સિમ્પથી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મારી પાસે પૈસા નથી, હું પાવરફુલ વ્યક્તિ નથી, પરંતુ તમારામાંની વ્યક્તિ છું, તમે મને મત આપો અને સાથે જ તમે મને આર્થિક સહાય પણ આપો। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ગેની ઠાકોરને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે કે એવું તો શું થયું કે ગેનીબેને 4 વખત એફિડેવિટ કરવી પડી। એફિડેવિટની અંદર 40 વીઘા જમીન બતાવવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાનો આરોપ છે કે 40 વીઘા જમીન એ બતાવવામાં આવી છે।
લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સવાલોના ઘેરામાં. ફોન પણ કરી રહ્યા છે, કદાચ ફોન ઉપાડે તો આપણે ગેનીબેન સાથે પણ વાત કરીશું કે ગેનીબેન તમારી પર જે આરોપો થયા છે એને લઈને તમારું શું કહેવું?